રેડિયો નઝરિયા, આવાઝ અમારી. ઘણા લોકોના શરીરમાં નાની ગાંઠ બને છે અને આપણે તેને સામાન્ય માનીને અવગણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ ગાંઠ શું છે, કેમ થાય છે અને શું તે ખતરનાક બની શકે છે? દરેક સ્વાસ્થ્ય સમસ્યા વિશે માહિતી જાણવી છે જરૂરી. હું છું તમારી દોસ્ત મયુરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક સામાન્ય પણ ઘણીવાર અવગણાતી સ્વાસ્થ્ય સમસ્યા વિશે, જેનું નામ છે ચરબીની ગાંઠ. દોસ્તો, જ્યારે મેં જાણ્યું ત્યારે હું એકદમ શોક થઈ ગઈ કે આટલી નાની ઉંમરમાં શું કોઈને આવી પણ સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે? હવે તમે વિચારતા હશો કે હું કોની વાત કરી રહી છું, તો ચાલો સંભળાવું તમને એક કહાની. મારું નામ દીપા છે. મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે અને હાલમાં વર્કિંગ છું. મને એટ ધી એજ ઓફ 22 ના, એટલે મારી એજ હતી એ ટાઈમે મને આમ સડનલી ખબર પડી કે મારા બ્રેસ્ટમાં સેજ કંઈક ગાંઠ જેવું ફીલ થયું મને. તો મેં ચેક કર્યું, પછી મેં એનું સોનોગ્રાફી કરાયું, ત્યારે મને ખબર પડી કે મારા ચેસ્ટમાં ગાંઠો છે. ડોક્ટરે મને એ જ કીધું કે તમારી પાસે એક જ ઓપ્શન છે, તમે મેડિસિન તો છે નથી આની, કે તમારે આનું કઢાવવી પડશે, ઓપરેશન કરાવવું પડશે. તો મેં ના જ પાડી કે ના, મારે ઓપરેશન નથી કરાવવું, કેમ કે ઓપરેશન પછી આખી બોડી ચેન્જ થઈ જાય છે અને લાઈક એમને આવું બી કીધું કે ઓપરેશન થયા પછી બી ફરીથી થઈ શકે છે, સારું થશે એ વાતની ગેરંટી નથી આપતા અમે. મને 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષથી તમે આ જે સમસ્યા છે એને કઈ રીતે ડીલ કરો છો? હું હોમિયોપેથિક મેં મેડિસિન ચાલુ રાખ્યું છે અને મારા ડોક્ટરે આવું કીધું છે કે ઓપરેશન નહીં કરાવવાનું, હોમિયોપેથિકથી ક્યોર થઈ જશે. અને આવું બી કીધું છે કે આ ગાંઠ હાર્ડ નહીં થવી જોઈએ, એટલે હાર્ડ એટલે કડક નહીં થવી જોઈએ, કેમ કે હાર્ડ થશે એટલે આ કેન્સર બાય ચાન્સ થઈ શકે છે. એવું નોર્મલ સોફ્ટ રહેવી જોઈએ. બાકી ખાવા પીવાનું કંઈક પરહેજ આપેલું છે, હું એ કરું છું અને હોમિયોપેથિક મેડિસિન ખાઉં છું. હું ડાયટમાં વેજીટેરિયન ફૂડ જ લઉં છું અને કેફીનની વસ્તુ હું નથી લેતી. વેજીટેરિયન ફૂડ લઉં છું, સલાડ લઉં છું, મિલ્ક અને બંને ટાઈમ ખાવાનું. ડોક્ટરે તો મને આવું કીધું કે તમારી કોઈને આવી રીતે છે તો મારી ફેમિલીમાં આવું કોઈને નથી. લાઈક એમને કીધું કે તમારા ફેમિલીમાં બી હોય તો એવી રીતે થઈ શકે છે. તો મારી ફેમિલીમાં કોઈને બી નહોતું અને મને થયું, તો હું શોક થઈ ગઈ કે આવી રીતે કેવી રીતે થઈ ગયું. સડનલી મને ખબર પડી. મારા માટે અનબિલીવેબલ એવી રીતે હતું કે મને કેવી રીતે થઈ ગયું. મેં મોટાથી મોટા હોસ્પિટલ, ગવર્મેન્ટ હોસ્પિટલ, બધી જગ્યા મેં લાઈક સ્ટાર્ટિંગમાં જ્યારે મને ખબર પડી, મેં 2-3 વર્ષ મેં બહુ જ ભાગમ દોડ કરી, બટ મને કોઈ બી પ્રોપર લાઈક મને સેટિસ્ફેક્શન આન્સર મળે ને કે હા હું આ તમને કહું છું સારું થઈ જશે, કોઈ ડોક્ટરે જવાબ નથી આપ્યો. ઘણા બધા લોકોએ મને ઓપરેશન કરવા માટે કીધું, તો ઓપરેશન કરાયા પછી બી એમને આવું કીધેલું છે કે આ ફરીથી થઈ શકે છે. તો એ શ્યોરિટી આવું નથી લેતા કે આ ઓપરેશન કરાયા પછી નહીં થશે. સ્ટાર્ટિંગમાં મને બહુ ઓછી ગાંઠો હતી, પછી મેં મેમોગ્રાફી કરાયા પછી મારી ગાંઠો વધી ગઈ. તમે આટલો સંઘર્ષ કરી રહ્યા છો હેલ્થ ઇશ્યુઝની સાથે, વર્કિંગ પણ છો. ઘણા લોકો નાની સમસ્યા થાય તો પણ બહુ જ ડરી જતા હોય છે. એની સામે તમને આ સમસ્યા ક્યારે મટશે કંઈ જ ખબર નથી. તો શું કહેશો રેડિયો ઉપર જે પણ તમારો અવાજ સાંભળી રહ્યા છે તેમને? બસ એક જ વસ્તુ કહીશ કે ખુશ રહો, તમે પોતાને માઇન્ડને બિઝી રાખો અને જે થવાનું હશે એ તો થશે. ઓવર થિંકિંગ બધાને થાય છે, બટ તમે બિઝી રહેશો તો તમારો માઇન્ડ એ બીમારીઓ ઉપર કે સમસ્યા ઉપર નહીં રહેશે, તમારો માઇન્ડ બીજી જગ્યા રહેશે. તો પોતાને ડાયવર્ટ રાખો. તમારે જે મેડિસિન છે, જે બી તમારે પરહેજ કરવું છે, ક્યોર કરવી છે, એ બધું તમે કરતા રહો. અને ડેલી લાઈફ તમે વર્કિંગ રહો ને, તમારું માઇન્ડસેટ બીજી જગ્યા હોય, તમે ખુશ રહો બધાની વચ્ચે, તો તમે ઓટોમેટિકલી મારા હિસાબથી બીમારી પોતે જ ક્યોર થવા લાગે છે. અને આપણે બીમારીને લઈને બેસી જઈએ ને આપણને આમ થાય મને આવું થઈ ગયું છે, આવું થઈ ગયું છે, તમે લાઈક વધારે બીમાર પડશો. એના માટે બધી હિંમત તમારા અંદર જ છે. પોતે હિંમત રાખવી જોઈએ ને પોતે આગળ વધવું જોઈએ. રેડિયો નઝરિયા, આવાઝ અમારી. ખરેખર દોસ્તો, આ ખૂબ જ ચોંકાવનારી વાત છે. આટલી નાની ઉંમરમાં મોટી સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો છેલ્લા 4 વર્ષથી દીપા કરી રહી છે અને સાથે તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની અને પોતાને કામમાં વ્યસ્ત રાખી તેઓ હિંમતથી જીવી રહી છે. ખરેખર આ હિંમતને સલામ છે. કાર્યક્રમને આગળ વધારતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી. રેડિયો નઝરિયા, આવાઝ અમારી.
દરેક સ્વાસ્થ્ય સમસ્યા વિશે જાણકારી જાણવી છે જરૂરી અને હું છું તમારી દોસ્ત મયુરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. દોસ્તો, સ્વાસ્થ્ય સમસ્યા ચાહે કોઈ પણ હોય, તેના વિશે તેની જરૂરી જાણકારી હોવી તે ખૂબ જ મહત્વનું છે. તો ચાલો જાણીએ બ્રેસ્ટ ટ્યુમર એટલે કે છાતીમાં ગાંઠને લઈને જરૂરી જાણકારી ડૉક્ટર વિશાખા તકવાનીથી. મારું નામ ડૉક્ટર વિશાખા તકવાણી છે. હું સ્તન રોગ નિષ્ણાત છું. મેં MBBS જનરલ સર્જરી અને એના પછી બ્રેસ્ટ સર્જરીમાં સ્પેશિયલાઇઝેશન કર્યું છે. સ્ત્રીને થતા દરેક સ્તનના રોગો કે જેમાં ગાંઠ થવી, કેન્સરની ગાંઠ થવી, બિનાઇન ગાંઠ હોવી કે બ્રેસ્ટમાં ઇન્ફેક્શન થવું, એ સિવાય બ્રેસ્ટમાં દુખાવો થતો, નિપલમાંથી ડિસ્ચાર્જ આવવું, આ બધા જ રોગોની હું સારવાર કરું છું અને હું તકવાણી હોસ્પિટલ નહેરુનગરમાં પોતાની સેવા આપું છું. આ સિવાય હું અમદાવાદના બીજા 2 ટ્રસ્ટ હોસ્પિટલમાં પણ પોતાની સેવા આપું છું. છાતીમાં જે ગાંઠ થતી હોય છે એની સમસ્યા વધતી જાય છે, તો સૌથી પહેલા અમારા શ્રોતાઓને એ સમજાવો કે આ જે છાતીમાં ગાંઠ થાય એ શું હોય છે. શરીરમાં દરેક કોષ હોય એ બને અને નાશ પામે, એની એક સિસ્ટમ હોય. એ સિસ્ટમેટિકલી રીતે બને અને નાશ પામતું હોય છે. પણ જ્યારે આ સિસ્ટમ વિખાય ત્યારે એ અનકન્ટ્રોલ ગ્રોથમાં કન્વર્ટ થાય. અનકન્ટ્રોલ ગ્રોથ બનવાના કારણે એ ગાંઠ બનતી હોય છે. એ ગાંઠના 2 પ્રકાર હોય, કાં તો બિનાઇન ગાંઠ હોય અને બીજી કેન્સરસ ગાંઠ હોય. બિનાઇન એટલે નોન કેન્સરસ ગાંઠ. નોન કેન્સરસ ગાંઠ કોઈ એક ભાગ સુધી સીમિત હોય છે, એ બધી જગ્યાએ ફેલાતી હોતી નથી. પરંતુ કેન્સરસ ગાંઠ હોય એ શરીરના બીજા ભાગમાં ફેલાતી હોય છે, એને મેટાસ્ટેસિસ કહેવાય છે. જે નોન કેન્સરસ ગાંઠ હોય છે એ મુખ્ય રીતે હોર્મોનલ ચેન્જ થવાના કારણે થતું હોય છે. જ્યારે કેન્સરસ ગાંઠ છે એના માટે કોઈ એક કારણ આપણે ગણાવી શકીએ નહીં. ફક્ત 15%, 10થી 15% ગાંઠ છે કેન્સરની એ વારસાગત હોય છે, એટલે કે ફેમિલી હિસ્ટ્રીમાં થતી હોય છે. બાકીની 85% ગાંઠ છે એ તમારા જીનેટિક્સ, ખરાબ વાતાવરણ, ખરાબ પાણી, તમારી ખરાબ આદતો, આલ્કોહોલ, સ્મોકિંગ, કસરતનો અભાવ, જંક ફૂડ, એ સિવાય આપણે જે ફળફળાદી અને શાકભાજીમાં પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ આવતા હોય જે આપણા ખોરાકમાં આવે છે, એ બધા એના માટે કારણભૂત છે. આ સિવાય ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરમાં કે જે ફિમેલને અર્લી સ્ટેજમાં, નાની ઉંમરમાં માસિક ચાલુ થાય છે અને ખૂબ મોટી ઉંમર સુધી માસિક ચાલુ રહે છે, એ પણ એના માટેનું રિસ્ક ફેક્ટર છે. એ સિવાય જે ફિમેલ બ્રેસ્ટ ફીડિંગ કરાવતી નથી કે જેનામાં બ્રેસ્ટ ફીડિંગનો અભાવ હોય છે, જેઓ બાળક કરવાનું ઈચ્છતી નથી કે જે બહુ મોટી ઉંમરમાં બાળક કરવા માંગે છે કે જે લગ્ન નથી કરતી અને બ્રેસ્ટ ફીડિંગ નથી થઈ શકતું, એ પણ એક રિસ્ક ફેક્ટર છે બ્રેસ્ટ કેન્સર થવા માટેનું. આ જે સમસ્યા છે છાતીમાં ગાંઠની, એ મહિલાઓમાં જ જોવા મળતી હોય છે વધારે માત્રામાં. તો આ શું પુરુષોમાં પણ થઈ શકે છે? પુરુષોમાં પણ થઈ શકે છે. 0.5 થી 1% ચાન્સ છે કે પુરુષોમાં થાય. 1 લાખમાંથી 1 પુરુષને થવાનો એ ચાન્સ હોય છે, પણ મોટા ભાગે સ્ત્રીમાં જોવા મળે છે. જે બિનાઇન નોન કેન્સરસ ગાંઠ છે એ યંગ ફિમેલમાં એટલે કે 20 થી લઈને 40 વર્ષની ઉંમરમાં વધારે થતી હોય છે, જેમાં ફાઇબ્રોએડિનોસિસ એટલે કે નાની નાની પાણીની ગાંઠ થવી, સિસ્ટિક ડિઝીઝ, ફાઇબ્રોએડિનોમા એટલે કે એક પ્રકારની ગાંઠ જે બ્રેસ્ટમાં ફરતી રહે છે, બીજું બ્રેસ્ટ ઇન્ફેક્શન, બ્રેસ્ટ એબ્સેસ જે ખાસ કરીને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માતામાં થતું હોય છે, જેમાં દૂધની ગાંઠ બનતી હોય છે. આ બધું યંગ ફિમેલમાં 20 થી લઈને 40 વર્ષની ઉંમરમાં વધારે જોવા મળે છે. પરંતુ કેન્સરની જે ગાંઠ છે એ 40 વર્ષની ઉંમર પછી વધારે જોવા મળતી હોય છે. પરંતુ હાલની તારીખોમાં યા કેન્સરની ગાંઠ યંગ ફિમેલમાં પણ વધતી જઈ રહી છે અને યંગ ફિમેલમાં વધે છે એના આપણી પાસે એ તકલીફ છે કે એ ડાયગ્નોસિસ કરવું મેમોગ્રાફીથી બહુ અઘરું છે, કારણ કે ફિમેલના બ્રેસ્ટ બહુ ડેન્સ અને ગાઢ હોય છે. બીજું કે આ જે ગાંઠ હોય છે એ થોડી અગ્રેસિવ નેચરની હોય છે જે યંગ ફિમેલમાં થતી હોય છે, એટલે એનું વહેલું નિદાન કરવું વધારે જરૂરી છે. જે બિનાઇન ગાંઠ હોય છે કે નોન કેન્સરસ ગાંઠ હોય છે જે યંગ ફિમેલમાં થતી હોય છે, એમાં જે સિસ્ટિક ડિઝીઝ હોય છે, ફાઇબ્રોસિસ્ટિક ડિઝીઝ જેને કહેવાય, ફાઇબ્રોએડિનોસિસ કહેવાય, એમાં બ્રેસ્ટ હેવી લાગવા, ફિમેલને
બ્રેસ્ટમાં દુખાવો થયા કરવો, માસિક સિવાય પણ બ્રેસ્ટમાં દુખાવો થયા કરવો એ એના લક્ષણ છે. જે ફાઇબ્રો એડિનોમાની ગાંઠ હોય છે એમાં ફિમેલને ચામડી નીચે હાથ મૂકતા ગાંઠ સરકતી હોય, જેમ બ્રેસ્ટમાં માર્બલના ફરતો હોય એવું લાગે, એટલે જ એને બ્રેસ્ટ માઉસ કહેવામાં આવે. માઉસ એટલે ઉંદર જેમ ઘરમાં ફરતું હોય એમ એ ગાંઠ બ્રેસ્ટમાં ફર્યા કરે, બરાબર. અને ત્રીજી જે કેન્સરની ગાંઠ છે એના લક્ષણોમાં તમે જોશો તો અચાનક એક બાજુનું બ્રેસ્ટમાં સાઇઝ વધી જવી, કે તમને એમાં હાર્ડ ગાંઠ, પથ્થર જેવી ગાંઠ અનુભવાવી, કે ચામડી જે બ્રેસ્ટની છે એ અંદરના ભાગમાં ખેંચાઈ ગયેલી હોય એવી દેખાય, જેમાં ડિમ્પલ પડવો, ચીપટી અંદરના ભાગમાં ભરાઈ ગયું એવું દેખાય. જે નિપ્પલ બહારના ભાગમાં છે એ સડનલી તમને એવું અનુભવાય કે અંદરના ભાગમાં જતું રહ્યું છે. એ સિવાય નિપ્પલમાંથી ડિસ્ચાર્જ આવો, કલરલેસ કે બ્લડી ડિસ્ચાર્જ આવો, આ બધા કેન્સરના લક્ષણો છે. આ સિવાય ઘણીવાર બ્રેસ્ટમાં ગાંઠ ના અનુભવાય પણ આર્મપીટમાં એટલે કે બગલમાં ગાંઠ અનુભવાય, એને અમે ઓકલ્ટ મેટાસ્ટેસિસ કહેવાય કે ઓકલ્ટ કેન્સર કહેવાય. ઓકલ્ટ એટલે છુપાયેલું. જે બ્રેસ્ટની ગાંઠ એટલી નાની છે કે તમને બહારથી બ્રેસ્ટમાં નથી અનુભવાતી, પણ એ સૌથી પહેલી બગલની લસિકા ગ્રંથિમાં ગઈ હોય છે, એટલે બગલમાં તમને અનુભવાય છે. આ બધા જ કેન્સરના લક્ષણ છે. જ્યારે પણ આવા લક્ષણ તમને દેખાય ત્યારે તરત જ ડૉક્ટરને મળવું જરૂરી છે. આના માટે કોઈ પણ શરમ રાખ્યા વગર તમારે બ્રેસ્ટ સર્જનને જઈ અને મળવું જોઈએ, એનું ડાયગ્નોસિસ કરાવવું જોઈએ અને એની વહેલાસર ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. કારણ કે જેટલું અર્લી ડાયગ્નોસિસ થશે, જેટલી અર્લી ટ્રીટમેન્ટ થશે, એટલું જ તમને એના માટેનો બેનિફિટ મળશે. કોઈ પણ બ્રેસ્ટની ગાંઠને ટ્રિપલ અસેસમેન્ટથી ડાયગ્નોસિસ કરવામાં આવે. ટ્રિપલ અસેસમેન્ટના 3 સ્ટેજ છે. જે પહેલો સ્ટેજ છે ઇટ ઇઝ ક્લિનિકલ એક્ઝામિનેશન. ક્લિનિકલ એક્ઝામિનેશન એટલે તમારા ડૉક્ટર એને તપાસે, એ તપાસીને એમને લાગે કે કયા પ્રકારની ગાંઠ છે, કેટલી ડીપ છે, કેટલા સેન્ટીમીટરની છે, અંદર ચોંટેલી છે, નથી ચોંટેલી, એ બધું એ અસેસમેન્ટ કરી. એ પહેલો તબક્કો છે. બીજો તબક્કો છે રેડિયોલોજિકલ એક્ઝામિનેશન. રેડિયોલોજિકલ એક્ઝામિનેશન કે જેમાં મેમોગ્રાફી આવે અને સોનોગ્રાફી આવે. સોનોગ્રાફી યંગ ફિમેલ માટે હોય છે, 40 વર્ષની નીચેની ઉંમરમાં થતી હોય છે, જ્યારે મેમોગ્રાફી 40 વર્ષની પછીની ફિમેલમાં કરવામાં આવે છે. મેમોગ્રાફી બેઝિકલી શું છે કે એક છાતીનો એક્સરે છે, બ્રેસ્ટનો એક્સરે છે, બરાબર. યંગ ફિમેલમાં બ્રેસ્ટ ડેન્સ હોય છે, એટલે મેમોગ્રાફીમાં બહુ સારી રીતે એને અપ્રિશિએટ ગાંઠને કરી શકાતી નથી. એટલા માટે મેમોગ્રાફીનો રોલ 40 વર્ષની પછીની ફિમેલમાં છે, જ્યારે સોનોગ્રાફીનો રોલ 40 વર્ષની પહેલાંની ફિમેલમાં છે. રેડિયો નઝરિયા આવાઝ અમારી. છાતીમાં ગાંઠને લઈને ખૂબ મહત્વની જાણકારી આપી રહ્યા છે ડૉક્ટર વિશાખા તકવાણી, અને આગળ પણ ખૂબ જ મહત્વની જાણકારી આપણને આપશે. તેની માટે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર તમારી દોસ્ત મયુરીને. હું થોડી જ વારમાં પાછી આવું છું. રેડિયો નઝરિયા આવાઝ અમારી. ફરીથી આપનું સ્વાગત છે રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારીના કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પમાં. બ્રેક પહેલા આપણે જાણ્યું કે છાતીમાં ગાંઠ શું છે અને તે કેમ થાય છે. હવે આગળના ભાગમાં ડૉક્ટર વિશાખા આપશે મહત્વપૂર્ણ માર્ગદર્શન, તેની સારવાર શું છે અને કેવી રીતે આપણે આ સમસ્યાથી બચી શકીએ છીએ તેના વિશે ખૂબ જ મહત્વની જાણકારી તેઓ આપણને આપશે. નોર્મલી મેમોગ્રાફી 40 વર્ષ પછી એટલા માટે જ કરાવતા હોય છે, જેમ મેં કીધું કે મેમોગ્રાફી એક એક્સરે છે, એક્સરેના કિરણો છે. જેમ તમે કોઈ પણ એક્સરે કરાવશો, હાડકાનો એક્સરે કરશો તો તમને દેખાશે કે એમાં વ્હાઇટ કલરનું દેખાય છે. એવી જ રીતે યંગ ફિમેલના બ્રેસ્ટ ડેન્સ એટલે કે ગાઢ હોય છે, એમાં ગ્રંથિઓ વધારે હોય છે અને ફેટનું પ્રમાણ ઓછું હોય છે. એટલે જ્યારે એક્સરે કરવામાં આવે ત્યારે એમાં વ્હાઇટ સ્ટ્રક્ચર આખું દેખાય છે. એ વ્હાઇટ સ્ટ્રક્ચરમાં ગાંઠને અનુભવી, ગાંઠને જોવી, અપ્રિશિએટ કરવી વધારે ડિફિકલ્ટ હોય છે. એટલા માટે સોનોગ્રાફીનો વધારે રોલ છે. સોનોગ્રાફી યંગ ફિમેલમાં સોલિડ અને સિસ્ટિક ગાંઠ વચ્ચે ખાસ ડિફરન્શિએટ કરવા માટે યુઝ થતી હોય છે. અને મેમોગ્રાફીથી ગાંઠ વધે છે એ મિથ છે. એવું નથી કે ક્યારે મેમોગ્રાફી કરવાના લીધે ગાંઠ વધી છે, એવું નથી હોતું. ટ્રિપલ અસેસમેન્ટ જે તમે વાત કરી કે કેવી રીતે શું ટેસ્ટ કરવા જોઈએ, ટ્રિપલ અસેસમેન્ટનો 3rd સ્ટેજ છે બાયોપ્સી. બાયોપ્સીમાં જ્યારે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં કર્યા પછી જ્યારે તમને લાગે કે કોઈ ગાંઠ સસ્પિશિયસ છે, હાઈ રિસ્ક છે, એ કેસમાં બાયોપ્સી કરવી જરૂરી છે.
બિનાઇન અને મેલિગ્નન્ટ એટલે કે નોન કેન્સરસ અને કેન્સરસ ગાંઠની વચ્ચે એક સ્ટેજ રહ્યો છે જેને અમે પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન કહીએ છીએ કે ના એ બિનાઇન છે ના એ કેન્સર છે, પણ કેન્સર અને બિનાઇનની વચ્ચેની ગાંઠ છે. એ જે ગાંઠ હોય છે એનું કેન્સર બનવાના ચાન્સ વધારે હોય છે એના, એટલે કે મેલિગ્નન્સીનો પહેલાનો સ્ટેજ, આગળનો સ્ટેજ. અત્યારે બ્રેસ્ટ કેન્સરની સારવાર એટલી એડવાન્સ થઈ ગઈ છે કે એના માટે જેમ બ્રેસ્ટ કેન્સરમાં પહેલાં આખું બ્રેસ્ટ કાઢી નાખવું પડતું હતું એવું હવે કરવું પડતું નથી. બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે હવે જો અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ થાય તો ફક્ત એ ગાંઠ જ કાઢી અને રેડિયોથેરાપી અને કીમોથેરાપી આપ્યા પછી એને બહુ સારી રીતે રિઝલ્ટ આવી શકે છે. એટલે કે બ્રેસ્ટની કેન્સર થવાથી પહેલાં જેમ ફિમેલને એવું હતું કે એનું એક બાજુનું આખું બ્રેસ્ટ નીકળી જશે અને જે પેશન્ટને સાયકોલોજીકલ હાર્મ થતું હતું, પેશન્ટને એવું થાય કે મારું બ્રેસ્ટ નીકળી ગયું, સાયકોલોજીકલ હાર્મ થાય, એ હવે થતું નથી. હવે જ્યારે અર્લી સ્ટેજમાં ડાયગ્નોસ થાય ત્યારે ફક્ત ગાંઠ કાઢી અને અમે એને રિકન્સ્ટ્રક્શન કરતા હોય છે, પ્લાસ્ટિક સર્જરી કરતા હોય છે કે જેનાથી બ્રેસ્ટ જેમ ગાંઠ કાઢ્યા પહેલાં હતું એવું જ ગાંઠ કાઢ્યા પછી પણ દેખાય છે. એટલે એ અત્યારનું સૌથી સારું એડવાન્સમેન્ટ છે. એ સિવાય બીજું કે લસિકા ગ્રંથિ, જે આની સાથે કેન્સરની ગાંઠ કાઢવા સાથે બગલમાંથી, આર્મપીટમાંથી લસિકા ગ્રંથિ પણ કાઢવામાં આવે છે. ઈંડામાં પણ હવે એડવાન્સમેન્ટ છે જેને અમે સેન્ટિનલ લિમ્ફ નોડ બાયોપ્સી કહીએ છીએ. સેન્ટિનલ લિમ્ફ નોડ બાયોપ્સીની પ્રોસિજર એવી હોય છે કે પહેલાં બધી જ લસિકા ગ્રંથિ કાઢવામાં આવતી હતી. જ્યારે બધી લસિકા ગ્રંથિ કાઢી નાખવામાં આવે તો એના કારણરૂપ લોકોને લિમ્ફેડિમા થાય, એટલે કે એ ભાગનો એ હાથ સોજો આવવાની ચાન્સીસ વધી જતા હતા. પરંતુ હવે એક પ્રકારની ડાય આવે છે કે જેનાથી એ ડાય યુઝ કર્યા પછી અમને કઈ લિમ્ફ નોડ ખરેખર ઇન્વોલ્વ છે એ ખબર પડે છે અને એ ફક્ત એ જ લસિકા ગ્રંથિ કાઢી એ લસિકા ગ્રંથિને અમે રિપોર્ટમાં મોકલાવીએ અને એ લસિકા ગ્રંથિમાં જો કેન્સર આવે તો જ બાકીની લિમ્ફ નોડ એટલે કે લસિકા ગ્રંથિ કાઢવાની જરૂર પડે છે, જેનાથી જે લિમ્ફેડિમા એટલે કે હાથમાં સોજો આવતો તો કેન્સરના ઓપરેશન પછી એના ઘણા રેટ ઓછા કરી શકાયા છે. દરેક ફિમેલે 20 વર્ષની ઉંમરથી જ પોતાની જાતને એક્ઝામિન કરવી જોઈએ, સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન શીખવું જોઈએ. અને જે ફિમેલમાં ફેમિલી હિસ્ટ્રી હોય એને 30 વર્ષની ઉંમરથી જ ડૉક્ટરને બતાવવું જોઈએ અને જે મેમોગ્રાફી, સોનોગ્રાફી કરાવવાની થાય, જે રેડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશન યંગ ફિમેલમાં સોનોગ્રાફી એ કરાવવાનું ચાલુ કરવું જોઈએ. અને જેને ફેમિલી હિસ્ટ્રી ના હોય એને 40 વર્ષની ઉંમર પછી દર વર્ષે કે 2 વર્ષે મેમોગ્રાફી કરાવવી જરૂરી છે. જેનાથી ઘણીવાર બહારથી કશું જ અનુભવાય નહીં, પરંતુ મેમોગ્રાફી, સોનોગ્રાફીમાં ગાંઠ દેખાતી હોય છે. એટલે કોઈ પણ ફિમેલે બ્રેસ્ટમાં ગાંઠ થાય એના માટે બિલકુલ શરમ અનુભવ્યા વગર તમારે સર્જનને બતાવવું જોઈએ. જેટલું અર્લી ડાયગ્નોસિસ થશે એટલું તમારા ટ્રીટમેન્ટ ઓપ્શન વધી જશે અને એટલા સારવારના ઓપ્શન વધવાથી તમારી ઓવરઓલ હેલ્થ ઇમ્પ્રૂવ થશે. બીજું, ખાસ કરીને ઘરના મેલ્સને, પુરુષોને કહેવાની મારી જવાબદારી છે કે ઘરમાં જેટલી સ્ત્રીઓ હોય એ લોકોને એમને પુશ કરવું જોઈએ કે એ લોકો સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરે અને ડૉક્ટરને સમયાંતરે બતાયા કરે એના માટે. Radio Nazariya, आवाज़ हमारी. તો દોસ્તો, આપણે છાતીમાં ગાંઠ અને તેની સારવાર વિશે જરૂરી માહિતી મેળવી. જો આપણે સમયસર લક્ષણોને ઓળખી અને યોગ્ય સારવાર લઈએ તો ચોક્કસપણે ગંભીર સમસ્યાઓથી બચી શકીએ છીએ. આજના કાર્યક્રમને લઈને તમારો કોઈ સવાલ કે સુઝાવ હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો અમારા નંબર 8849749472 પર. હું નંબર ફરી રિપીટ કરું છું, 8849749472 પર. અને હા, વધુ માહિતી માટે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં. તે માટે તમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જઈને સર્ચ કરો રેડિયો નઝરિયા 107.8. હવે મને આપો રજા. ફરી મળીશું નવી સ્વાસ્થ્ય સમસ્યાના સમાધાન સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી, તમારી દોસ્ત મયુરીની સાથે.